અને આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે એક મહિને ઝડપાયેલા એ 6000 કરોડના સ્કેમ કરનાર BZના ભૂપેન્દ્ર ઝાલાની એક મહિના બાદ CID ક્રાઇમના હાથે લાગ્યો છે। મહેસાણા જિલ્લાની સીમમાંથી તેને પકડી પાડવામાં આવ્યો છે। સંદેશ ન્યૂઝ દ્વારા સૌથી પહેલા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા કે CID ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી લીધી છે અને ભૂપેન્દ્ર ઝાલાની અત્યારે 2 IPS ઓફિસરો પૂછપરછ કરી રહ્યા છે। સવાલ એ છે કે અત્યાર સુધી ભૂપેન્દ્ર ઝાલા ક્યાં હતો? આગોતરા જામીન માટેની અરજી પણ તેના દ્વારા કરવામાં આવી હતી। તમારા ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે, જોઈ લો એને ધ્યાનથી। આ એ જ વ્યક્તિ છે કે જે મોટા મોટા રાજકીય કનેક્શન ધરાવે છે, મોટા મોટા લોકોને, રાજકીય નેતાઓને પોતાના કાર્યક્રમોમાં બોલાવે છે અને ત્યારબાદ એ લોકોને ભરમાવી ફસાવતો। અહીં નિવૃત્ત અધિકારીઓ, નિવૃત્ત કર્મચારીઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા। શિક્ષકોને એજન્ટ બનાવી આખી જાળ એણે પાથરી હતી અને 6000 કરોડ રૂપિયા એણે એંઠી લીધા હતા। તેના અલગ અલગ 16 એકાઉન્ટમાંથી અત્યાર સુધીમાં 300 કરોડથી વધુના વ્યવહાર તો સામે આવી ચૂક્યા છે, પણ હવે જ્યારે તેને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેના વધુ કાળા કારનામા પણ સામે આવવાની પૂરેપૂરી શક્યતા છે। સવાલો ઘણા બધા છે કે ભૂપેન્દ્ર ઝાલા અત્યાર સુધી હતો ક્યાં, કોણે તેને શરણ આપી હતી? સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભૂપેન્દ્ર ઝાલા ગુજરાત છોડીને ક્યાંક ફરાર થઈ ગયો હોવાની વાત મળી રહી હતી। તો એ ગુજરાતમાં આવ્યો હતો શા માટે? શું કોઈ રાજ્યમાં ભાગી ગયો હતો કે પછી ગુજરાતમાં જ પોલીસના નાક નીચે ક્યાંક શરણ લઈને બેઠો હતો? શું તેને શરણ આપનાર કોઈ મોટું માથું છે? શું તેને શરણ આપનાર કોઈ એવી વ્યક્તિ હતી કે જ્યાં સુધી પોલીસના હાથ પણ પહોંચતા થતરતા હતા? ઘણા બધા સવાલો છે, કારણ કે મહેસાણા જિલ્લાની સીમમાંથી જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। વિસનગરના દવાડા ગામેથી ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી પાડવામાં આવ્યો છે અને એટલા માટે સવાલ થવા સ્વાભાવિક છે કે જો એ ગુજરાતમાં જ હતો તો પછી એક મહિના સુધી પોલીસના હાથ એને પકડતા ટૂંકા કેમ પડી રહ્યા હતા? પણ જો કે કાયદાના હાથ લાંબા છે અને ભૂપેન્દ્રને હવે ઝડપી પાડવામાં આવ્યો છે। 2 અધિકારીઓ છે, IPS કક્ષાના અધિકારીઓ, તેની પૂછપરછ કરી રહ્યા છે અને આ પૂછપરછમાં ચોંકાવનારા કિસ્સા સામે આવી શકે છે। સાથે જ કેટલાક સવાલો બીજા પણ એ ઊભા થાય છે, કારણ કે ગઈકાલે જ્યારે ભૂપેન્દ્ર ઝાલાના જ એક એજન્ટ સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી હતી અને તેણે એવી વાત કરી હતી, પોલીસને અને તંત્રને, સરકારને એણે એ વિનંતી કરી હતી કે ભૂપેન્દ્રને તમે જામીન આપી દો, કારણ કે જેમના પણ પૈસા છે બેંક એકાઉન્ટમાં છે, બેંક એકાઉન્ટ અમારા અનફ્રીઝ કરી દો તો બધાને પૈસા મળી જશે। હવે ભૂપેન્દ્ર ઝડપાયો છે તો શું એ રોકાણકારોને એમની થાપણ, એમની મરડ મૂડી મળશે ખરી? આખરે ઝડપાયો મહાઠગ, મહેસાણાથી પકડાયો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા પોલીસની ગિરફ્તમાં। ગુજરાત પોલીસે આજે એક મોટા ઠગને ઝડપી પાડ્યો છે। 6000 કરોડના BZ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા આખરે પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે। ભૂપેન્દ્ર ઝાલા છેલ્લા 1 મહિનાથી નાસ્તો ફરતો હતો। તેના મોટા ભાગના સાગરીતો અને એજન્ટો ઝડપાઈ ચૂક્યા હતા, પરંતુ ભૂપેન્દ્ર ઝાલા હાથમાં નહોતો આવતો। આખરે પોલીસને આજે સફળતા મળી છે। CID ક્રાઇમે ઝાલાને મહેસાણાના વિસનગર પાસેથી ઝડપી પાડ્યો છે, જ્યારે ભૂપેન્દ્ર ઝાલાને CID ક્રાઇમની ટીમ હવે ગાંધીનગર ખાતે લઈ આવી છે। ઝાલાએ ભાજપનો ખેસ પહેરી અનેક લોકોને ભ્રમિત કરી એકના ડબલ કરવાની લાલચ આપી, ઉત્તર ગુજરાતના લોકો સાથે છેતરપિંડી કરી। ઝાલા છેલ્લા 1 મહિનાથી ફરાર હોવાના કારણે ભાજપ નેતાઓના તેને આશીર્વાદ હોવાની ચર્ચા હતી। જો કે હવે આ અટકળો પર પૂર્ણ વિરામ મુકાયો છે। મહત્વનું છે કે ઝાલાએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી, જેમાં તે નિર્દોષ હોવાનું રટણ કરતો હતો અને છુપાઈને બેઠા બાદ પણ તપાસમાં સહકાર આપવાની તૈયારી દર્શાવતો હતો। જો કે એક દિવસ પહેલા જ સંદેશ ન્યૂઝે તેના ખેડાના એજન્ટ સાથે વાતચીત કરી હતી, જેમાં એજન્ટનો અફવા ફેલાવી રહ્યાનો ખુલાસો થયો છે કે ઝાલા લોકોના રૂપિયા પાછા આપી દેશે। ઝાલાના ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ ખુલશે તો લોકોને નાણાં પરત મળી જશે। પોન્જી સ્કીમનો કરોડોનું લોકોનું કરી નાખનાર ભૂપેન્દ્ર ઝાલા દવાડા ગામથી ઝડપાયો છે। અત્યારે હાલમાં સંદેશનું ગ્રાઉન્ડ ઝીરો પર ભૂપેન્દ્રસિંહ ઝાલા જ્યાંથી ઝડપાયો છે તે ગામમાં પહોંચ્યું છે। દવાડામાં CID ક્રાઇમે બપોરે 1 વાગ્યાથી એની જે તપાસ જે આદરી હતી ત્યારે જાણવા મળી છે સૂત્રો પ્રમાણે કે દવાડાના એક ફાર્મમાં તે સંતાયો હતો। કરોડો રૂપિયાનું તેણે લોકોનું કરી નાખ્યું છે, ત્યારે તેના ભાઈની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ખાનગી રાહે મળેલી બાતમીના આધારે CID ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલા સુધી પહોંચી ગઈ છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। મહેસાણાના દવાડાના ફાર્મ ઉપરથી આ જે શખ્સ છે તે ઝડપાયો છે ભૂપેન્દ્ર ઝાલા, અને ભૂપેન્દ્ર ઝાલાની સાથે હવે અત્યારે હાલમાં CID ક્રાઇમ છે તેને લઈને રવા થઈ ગઈ છે। પરંતુ આવું કશું લાગતું નથી જેટલું મોટું આ કૌભાંડ છે
તે જોતા હાલ તો રોકાણકારોના નાણાં ફસાઈ પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. ચાલાને મહેસાણા જિલ્લાના દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કરવામાં આવ્યો છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે. આટલો સમય ક્યાં ફરતો હતો? ગુજરાતમાં હતો, ગુજરાતની બહાર ગયો હતો કે શું સ્થિતિ હતી? હજુ તો હમણાં 10 મિનિટ પહેલાં જ પૂછપરછ શરૂ કરી છે. એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે. હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ 1 મહિના સુધી એ ક્યાં હતો. પોલીસ એની પાસે પહોંચી ક્યાં એ જાતે હાજર થયો છે આપણને માહિતી? નહીં, ખોટી વાત છે. એટલે અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે CICLના અધિકારી RS પટેલ અને જે અશ્વિન પટેલ એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યું છે. પોલીસ લોકોને અપીલ પણ કરી રહી છે કે તમે જો નાણાં રોક્યા હોય તો ફરિયાદ કરો, અમે નાણાં પરત અપાવીશું. જો કે હાલ ઝાલા પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે અને પોલીસ સામે તો ભલભલા આરોપી પોપટની જેમ બોલે છે. ત્યારે આ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા પોલીસ પૂછપરછમાં શું મોટા ખુલાસા કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે એ સમાચાર જેને ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરી નાખ્યા છે, કારણ કે હજી તો શિયાળો બરાબર જામ્યો નથી અને ત્યાં ચોમાસું આવી ગયું. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ બની ગયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો બંધાતા દેખાય છે. ક્યાંક ઝરમર વરસે છે તો ક્યાંક હળવો વરસી રહ્યો છે. ગુજરાત જાણે આ નવા વર્ષનું તોફાની સ્વાગત ગુજરાતની અંદર કુદરત કરી રહી છે અને માથે બંધાયેલા કાળા વાદળો ખેડૂતોના દુશ્મન દેખાઈ રહ્યા છે, જે આફતની જેમ ધરતીપુત્રો પર તોળાઈ રહ્યા છે. ગુજરાત પર આવી અણધારી આફત, માથે બંધાયા કાળા ડિબાંગ વાદળ, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. કુદરતની લીલા કોઈ સમજ્યું નથી અને કોઈ સમજી શકવાનું પણ નથી. રાજ્યમાં ઠંડી બરાબરની જામે તે પહેલા જ વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. આકાશમાં જાણે કાળા ડિબાંગ વાદળો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, સાબરકાંઠા, આણંદ સહિતના જિલ્લામાં ગઈકાલ મોડી રાતથી શુક્રવારની વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો. અમદાવાદના વાતાવરણમાં એવો પલટો આવ્યો કે વરસાદી માહોલ સાથે ઘણા વિસ્તારમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું. ખેડાના કપડવંજ અને ઠાસરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ માવઠું પડ્યું. રોડ રસ્તા પરના પાણી દિવસ પૂરો થયા બાદ પણ સુકાયા નથી. ખેડાના મહેમદાવાદમાં પણ ગાઢ ધુમ્મસ વચ્ચે વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તો નડિયાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણ પલટાયું હતું. શહેર તેમજ ગ્રામ્યમાં પણ કમોસમીનો તરખાટ જોવા મળ્યો. આણંદના ઉમરેઠ પંથક અને આસપાસના વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદે ચિંતા વધારી હતી. ઉમરેઠના સુરેલી, સુંદરપુરા, લીંગડામાં માવઠું પડ્યું. આણંદના પેટલાદ પંથકમાં પણ ધુમ્મસભર્યા વાતાવરણમાં હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો. પરંતુ એકાએક શરૂ થયેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવ્યો છે. માવઠું પડતા ખેડૂતોને રવિ પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. રૂઠી કુદરત, ખેડૂતોની ફૂટી કિસ્મત. કુદરતનો કોપ, બેદરકારીનો ભોગ બન્યા તાત. આકાશમાંથી મુસીબત સ્વરૂપે વરસી રહેલો કમોસમી વરસાદ રવિ પાકનો દુશ્મન બની બેઠો છે. કમોસમી વરસાદથી કયા રવિ પાકમાં નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે તેની વાત કરીએ તો મગફળી, સોયાબીન, ચણા, જીરું, વરિયાળી, ઈસબગુલ, ઘઉં, રાયડો, તમાકુ પર સંકટના વાદળ જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદે ખેતરોમાં તરખાટ મચાવવાની સાથે તૈયાર પાકને પણ નુકસાન કર્યું છે. અરવલ્લીના ભિલોડામાં માવઠાએ એવું વેર વાળ્યું કે ખેડૂતો અને વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ભિલોડા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ જણસ નુકસાનીને ભેટ ચડી છે. સફેદ સોના સમાન કપાસ ભીંજાયો છે તો મગફળીના બોરા પણ પલળ્યા છે. વેપારી કહી રહ્યા છે કે કમોસમીએ ભારે નુકસાન કર્યું છે. રાત્રે કમોસમી વરસાદ આવવાથી ભારે મગફળી પલળી ગઈ, પછી બાજુમાં કપાસ પલળી ગયો અને ભારે નુકસાન થઈ ગયું છે. 5 લાખનું નુકસાન થઈ ગયું છે.
ભિલોડા સાથે અરવલ્લીના મેઘરજમાં પણ કમોસમી વરસાદે નુકસાની વેરી. યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી મગફળી પલળી છે, તો યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં પાણીના ખાબોચિયા ભરાયા છે. પાણીના કારણે ટ્રેક્ટરમાં ભરેલી મગફળી પણ ખેડૂતો ઉતારી નથી શકતા. આજે વરસાદ અરવલ્લી જિલ્લામાં ફૂલ વરસાદ પડ્યો, મગફળીનું બહુ નુકસાન કર્યું છે. એ પાણી હજી ભરાઈ રહ્યું છે કોથળા ઉપર, અને હજી મગફળી કોઈ તોલાઈ નથી, અને ટ્રેક્ટરમાં પાણી છાદરા નાખી દીધા ઉપર, પણ હજી પલળી નથી. પણ આજે નીચેના પડી છે, બધી પલળી ગઈ છે મગફળી. જોકે યાર્ડમાં થયેલ નુકસાન માટે કુદરત ઓછી અને તંત્ર વધુ જવાબદાર છે. રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદને લઈને સૌ કોઈને ચેતવ્યા હતા, તો પછી યાર્ડના સત્તાધીશો કેમ કોઈ વ્યવસ્થા ન કરી શક્યા? ખેડૂતો પણ તાડપત્રી લીધા વગર માલ લઈને કેમ યાર્ડમાં પહોંચી ગયા? પરંતુ લોકોની અને ખેડૂતોની મુશ્કેલી અહીં પૂરી નથી થતી. હવામાન વિભાગની ચેતવણી. આગામી 24 કલાક હજુ ભારે. કરા અને ગાજવીજ સાથે માવઠાની આગાહી. કેટલાક વિસ્તાર માટે ઓરેન્જ અને યલો એલર્ટ. હવામાન વિભાગે આગામી 24 કલાક ગુજરાત માટે ભારે હોવાનું જણાવ્યું છે, તો રાજ્યના 4 જિલ્લામાં કરા અને ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી છે. जो फोरकास्ट है अगले जो 24 आवर में गुजरात रीजन में लाइट टू मॉडरेट थंडरस्टॉर्म एंड विथ लाइटनिंग होने का चांसेस है. उसका जो गस्टिंग विंड स्पीड है 30 to 40 किलोमीटर रहेगा. और इसमें जो 4 डिस्ट्रिक्ट है नॉर्थ में, साबरकांठा, बनासकांठा, अरावली और नर्मदा, इसमें आपका हेल स्टॉर्म होने का भी पूर्वानुमान दिया गया है. इसमें जो विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर गस्टिंग स्पीड रहेगा. जो ऑरेंज अलर्ट दिया गया है साबरकांठा, बनासकांठा और अरावली, नर्मदा के लिए ऑरेंज अलर्ट दिया गया है. बाकी डिस्ट्रिक्ट के जो येलो अलर्ट दिया गया है. આ સાથે હવામાન વિભાગે 28 ડિસેમ્બરના રોજ 4 જિલ્લામાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં માવઠું પડી શકે છે. મહત્વનું છે કે હાલ ગુજરાતને માથે મંડરાયેલી આકાશી આફત પાડોશી રાજ્ય રાજસ્થાન પરથી આવી છે. પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલી સિસ્ટમને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. इसका कारण जो है एक साउथ वेस्ट राजस्थान में इंड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है, और एक ट्रैप बना हुआ है नॉर्थ पाकिस्तान से लेकर साउथ ईस्ट सेंट्रल अरेबियन सी तक, पासिंग थ्रू दिस इंड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन वेस्ट राजस्थान, साउथ वेस्ट राजस्थान में परसिस्ट कर रहे हैं. इसका थ्रू ट्रैप पास कर रहा है. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે માવઠું ગુજરાતનો પીછો નથી છોડવાનું. 28 તારીખના રોજ કેટલાક વિસ્તારમાં માવઠું પડશે, જે બાદ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી આકરી ઠંડી પડશે અને જાન્યુઆરીના બીજા પખવાડિયામાં પાછું માવઠું આવશે. હવે ધીરે ધીરે કમોસમી વરસાદની માત્રા ઘટી જશે. તેમ છતાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વડાલી, ઈડર તેમજ અરવલ્લી અને ઉત્તર ગુજરાતના મહેસાણાના કોઈ ભાગમાં ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. આખરી ઠંડી 29મી ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં આપતી જશે. 13 જાન્યુઆરીથી જાન્યુઆરીના અંત સુધીમાં હવામાનમાં પલટો આવશે અને રાજ્યના કોઈ ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે આ બધા વચ્ચે અંબાલાલ પટેલે પતંગ રસિકો માટે સારા સમાચાર આપ્યા છે કે ઉત્તરાયણમાં સારો પવન રહેશે. ઉત્તરાયણમાં પવન કંઈક અંશે સારો રહેવાની શક્યતા રહેશે. વાર્ષિક ઉત્તરાયણમાં પણ પવન કંઈક અંશે સારો રહેવાની શક્યતા રહેશે. ક્યારેક પવનની ગતિ મંદ પડી જતાં પતંગ રસિયાઓએ પતંગ ચડાવવામાં મહેનત કરવી. હાલ રાજ્યમાં પડી રહેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી બન્યો છે અને આકાશમાં બંધાઈ રહેલા કાળા ડિબાંગ વાદળો નવી આફતના એંધાણ આપી રહ્યા છે. ત્યારે શિયાળામાં ઠંડી જ પડે અને માવઠું નહીં, તે માટે ધરતીપુત્રો હાથ જોડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આપણા પાડોશી દેશો બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં તમે મંદિરની તાળાબંધી જોઈ હશે, પણ શું લાગે છે આવું ભારતમાં બને? અરે ભારત છોડો, ગુજરાતમાં બને? તમને વિશ્વાસ નહીં થાય જો હું કહું કે આવું બન્યું છે. જી હા, આવું ગુજરાતમાં બન્યું છે, જ્યાં 1 2 નહીં પણ 3 મંદિરને કાંટાળી તાર બાંધી અને ભગવાનને કેદ કરી લેવામાં આવ્યા છે. આખરે ક્યાં થયું? કોણે ભગવાનને કેદ કર્યા અને શા માટે? જોશો તો આશ્ચર્યનો પાર નહીં રહે. ગુજરાતમાં બાંગ્લાદેશી કૃત્ય. ભગવાનને કેદ કરવાનો કર્યો પ્રયાસ.
મંદિરને કાંટાળી ફેન્સિંગથી કરાયું બંધ. આ દ્રશ્યો જોઈને તમને માનવામાં નહીં આવે કે આ ગુજરાતના દ્રશ્યો છે. કાંટાળા તાર બાંધી ભગવાનને તેમના જ ઘરમાં કેદ કરવામાં આવ્યા છે. કપડવંજમાં કપડવંજના નાની રત્નાગીરી માતા મંદિર રોડ પર 3 મંદિરને કાંટાળા તાર લગાવી બંધ કરી દેવાયા. દશામાનું મંદિર, રામદેવ પીરનું મંદિર, મેલડી માતાનું મંદિર કાંટાળી તારથી બંધ કરી દેવાયું. અને આ કૃત્ય બીજા કોઈએ નહીં, તંત્રએ કર્યું છે. કપડવંજનો આ નાના રત્નાગીરી માતા મંદિર રોડ BAPS મંદિરની બાજુમાં 3 મંદિરો આવેલા છે અને દશામાનું મંદિર, રામદેવ પીરનું મંદિર અને મેલડી માતાનું મંદિર જે આવેલું છે. આ દશા પહેલાં આપને બતાવી દઉં કે આ દશામાના અને રામદેવ પીર જે મંદિર છે તેમની દશા હાલ શું છે. આ કાંટાળી જે તાર છે એ તારની વાડની અંદર અત્યારે ભગવાન રહેવા માટે મજબૂર બન્યા છે. આ જે ભગવાન છે તે બિરાજિત કરેલી, પ્રાણ પ્રતિષ્ઠા કરેલી તમામ મૂર્તિઓ છે તેની અંદર આ કાંટાળા તારની અંદર તેઓ રહેવા અત્યારે મજબૂર બન્યા છે અને આ મજબૂર બનાવ્યા છે અહીંયાના નગરપાલિકા અને સત્તાધીશ તંત્રોએ. અનેક વાર રજૂઆતો, અનેક આજીજી કરી છે અહીંયાના સ્થાનિકોએ, પરંતુ તેમની આજીજી બહેરા કાને નથી સંભળાઈ રહી. વાત કંઈક એમ છે કે નાની રત્નાગીરી માતા મંદિર રોડ પરના 3 મંદિર અને તેમની પાછળની જગ્યા પાલિકાની છે, જેના પર વર્ષોથી દબાણ હતું. દબાણ પર તંત્રનો હથોડો તો ચાલ્યો, પણ ધાર્મિક સ્થળ પર તંત્રનો હથોડો ચાલ્યો નહીં. પણ તંત્રને શું બુદ્ધિ સૂજી કે તેમણે 3 મંદિરના ભગવાનને કેદ કરી નાખ્યા, એટલે કે મંદિરને કાંટાળી તારથી બાંધી દીધા. કદાચ ભગવાનને આ રીતે કેદ કરવા પાછળ તંત્રનો કોઈ તર્ક હશે કે મંદિરને આવી રીતે બાંધી દેવાથી લોકોને પૂજા આરતી કરતા રોકી શકાય. તંત્રનો આ વિચિત્ર તર્ક સમજાય એમ નથી, પણ આવી મૂર્ખતાથી લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તો અમારો એટલો જ પ્રશ્ન છે કે સાહેબ તમે મકાનો ભલે તોડી નાખ્યા, પણ મંદિરો સાહેબ ના બંધ થવા જોઈએ. કારણ કે આ ભારત દેશ છે, આ હિન્દુઓનો દેશ છે સાહેબ, અને અહીંયા ગાડી અમને પૂજા આરતી કરવાથી તમે ના રોકી શકો સાહેબ. તો એ તમે ખોલાવી દો તો ઘણું સારું રહેશે. આપણે ભારતમાં છીએ, આવો કોઈ કાયદો નથી તે તારવાડીઓ બધે ને મંદિરમાં અમે ના જઈ શકીએ. તે અમારી આરતી પૂજા અમારી ચાલુ થાય ને અમે દર્શન કરી શકીએ. મંદિરથી 4-5 ફૂટ બહાર દૂર ઊભું રહેવું પડે છે. તારની ફેન્સિંગ મારેલી છે અને મંદિર બાંધવામાં આવ્યું છે, જેથી મંદિરમાં જઈ શકતા નથી અને હાથથી દૂરથી ફૂલ નાખી અને પૂજા કરવામાં આવે છે. તો સાહેબ હિન્દુ છીએ તો તે માટે એ કરવામાં નથી આવવામાં આવતું. સંદેશ ન્યૂઝે તંત્રની આવળ ચંડાઈ બતાવતા હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો ત્યાં પહોંચ્યા. તેમણે કાંટાળા તાર હટાવી મંદિર ખુલ્લું કરાવ્યું. આ કાંટાળા તાર દૂર કરી હિન્દુ ધર્મ સેનાએ કપડવંજ નગરપાલિકાને ચેતવણી આપી છે કે આવું કૃત્ય કરશો તો સાંખી નહીં લેવાય. તો એ લોકો જે તારની વાડ મારી છે ને, તમે આજે આ વાડ તોડ નાખી છે. આ વાડ હતી, હવે આજથી આ વાડ નથી. અને કપડવંજ નગરપાલિકાને અમે વિનંતી કરીએ કે ચેતવણી તમે સમજો કે હવે આજ પછી કપડવંજમાં કોઈ પણ દબાણ હટે એનો અમને વાંધો નથી, પણ જ્યાં મંદિરો છે, જ્યાં મઠો છે, એને સન્માનપૂર્વક અને સન્માન આપો, સન્માનપૂર્વક વિધિ વિધાનસર એની વ્યવસ્થા બીજે કરો. બીજી બાજુ આ મામલે નગરપાલિકાના સત્તાધીશો મૌન ધારણ કરીને બેઠા છે. તંત્રએ દબાણ દૂર કર્યા તેનાથી કોઈને વાંધો નથી અને વાંધો હોય પણ ન શકે, પણ આવી રીતે મંદિરને કાંટાળા તારથી બાંધી કેવી રીતે શકે? આ દ્રશ્યો ન માત્ર ચોંકાવનારા પણ લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારા છે. તંત્રની એવી તો કેવી કામગીરી છે કે કોઈ સરકારી જગ્યા પર દબાણ કરી જાય અને એમને ખબર સુદ્ધા નથી પડતી. પાકા મકાનો બાંધી દેવાય ત્યાં સુધી તંત્ર ઊંઘ્યા કરે છે અને પછી અચાનક તંત્ર સફાળું જાગે છે, હથોડા અને બુલડોઝર લઈને દોડે છે. જે 3 મંદિરને લઈને વિવાદ થયો એ આજકાલના બનેલા નથી. મંદિર પર લખાયેલી તારીખ જોશો તો ખબર પડશે કે આ મંદિરનું નિર્માણ 1992માં થયું હતું. જો કોઈ સરકારી જમીન પર ધાર્મિક દબાણ હોય, એને તોડવા ન હોય તો એને આસપાસમાં ખસેડી શકાય છે, પણ આવી હરકત લોકોની આસ્થા સાથે ચેડા નહીં તો બીજું શું છે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.